तो 50, 30 અને 20 છે. એક એક જીરો કાઢીએ તો એમનું પ્રમાણ થશે 5/3/2. તો એમનું જૂનું પ્રમાણ છે. હવે બી નિવૃત્ત થઈ ગયું, તો બી નિવૃત્ત છે તો એનો હિસ્સો ખાલી પડશે. તો બીનો હિસ્સો 3/10 ખાલી પડશે. તો બીનો હિસ્સો 3/10 લખ્યું છે. બી નિવૃત્ત થાય છે. બીના નફાનો ભાગ એ અને સીને મળશે 3/2. તો એ અને સીને મળશે 3/2. હવે બી નિવૃત્ત થયો તો 3/10 ખાલી છે. એ અને સીને 3/2. તો આપણે 3/10 આપણે 3/2 કરીએ તો કોણે કેટલો લાભ લીધો એ મળશે. તો એનો લાભ 3/10. તો 3/10 3/2. તો ગુણ્યા 3, 3 + 2 5, 3 × 9 10 × 5 50. તો 9/50 થઈ જશે. સીનો લાભ ગણીએ તો 3/10 ના 2/5. તો બીનો 3/10, આનો લાભ છે 2/5. તો 3 × 6 10 × 5 50. તો નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ વત્તા લાભ. તો જૂનું વત્તા લાભ, એનું જૂનું 5/10 છે. એનો લાભ છે 9/50. તો એનું જૂનું 5/10 વત્તા લાભ 9/50. ચોકડી ગુણાકાર કરી દઈએ તો 50 × 5 250, 10 × 9 90/500. તો 340/500 છે. સી છે તો એનું જૂનું, તો સીનું જૂનું પ્રમાણ છે 2/10 વત્તા સીનો લાભ છે 6/50. 50 × 2 100, 10 × 60 500. તો 160/500. તો નવું પ્રમાણ થશે એ અને સી નું 340/160. એક એક જીરો કાઢી નાખ્યું. 2 વડે ભાગવા તો ભાગી શકાય. તો 17/8. એ બી અને સી એનું 1/2 છે, બીનું 30% છે અને સીનું 1/5 છે. તો પેલા દરેકના છેદ સરખા કરીએ. અહીંયા છેદમાં 100 છે તો 2ને 50 વડે ગુણીએ તો 100 થાય. 5ને 20 વડે ગુણીએ તો 100 થાય. તો 5/3/2. બી નિવૃત્ત એનો ભાગ 3/10. એ અને સીને 3/2 મળશે. તો 3/10 ના 3/2 કર્યા 3/10 ગુણ્યા 3/5 એટલે 9/50. સીનો લાભ 3/10 ગુણ્યા 2/5 એટલે 6/50. નવું પ્રમાણ બરાબર જૂનું વત્તા લાભ, એનું જૂનું 5/10 વત્તા લાભ 9/50 એટલે 340/500. સી છે એનું જૂનું 2/10 વત્તા લાભ 6/50 એટલે 160/500. તો નવું પ્રમાણ 340/160. એક એક જીરો કાઢીને 2 વડે ભાગ્યા તો નવું પ્રમાણ મળ્યું 17/8 મળી જશે. દાખલા નંબર 10 લઈએ. એ બી અને સી
5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. એની નિવૃત્તિ બાદ બી અને સી 40% અને 60% ભાગે નફો નુકસાન વહેંચશે. તો એ, બી અને સી છે. જૂનું પ્રમાણ 5:3:2 છે. હવે એ નિવૃત્ત થઈ ગયું તો બી અને સીનું નવું પ્રમાણ આપ્યું છે 40% અને 60%. તો એની નિવૃત્તિ બાદ ભવિષ્યમાં 40% અને 60%ના પ્રમાણમાં નફો નુકસાન રહેશે. આ દાખલો સરળ છે કેમ કે જૂનું પ્રમાણ પણ છે અને નવું પ્રમાણ પણ છે. ફક્ત આપણે લાભ લાવવાનો છે. તો લાભ બરાબર નવું માઇનસ જૂનું, પણ નવું પ્રમાણ થોડું નાનું કરી દઈએ. 40% 60% છે, આપણે 20 વડે ભાગી નાખીએ તો 20 × 40 20 × 60. તો નવું પ્રમાણ થશે 2/3. તો સૂત્ર મૂકી દઈએ. લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. બીનું નવું છે 2/5, બીનું જૂનું છે 3/10. 10 × 2 20, 5 × 15, 10 × 5 50, 5/50. સી છે એનું નવું પ્રમાણ 3/5, જૂનું છે 2/10. 10 × 30, 5 × 10 50. તો 10 × 30, 5 × 10 તો 20/50. તો લાભ છે બી અને સી નો 5/20. આપણે 5 વડે ભાગી નાખીએ તો 5 × 5, 5 × 20. તો 1/4 મળી જશે. તો એ, બી અને સી નું જૂનું પ્રમાણ 5:3:2. નવું પ્રમાણ છે 40%, 60%. 40 વડે ભાગી નાખીએ તો 2/3 થશે. લાભ બરાબર નવું માઇનસ જૂનું પ્રમાણ. તો બી છે એનું નવું પ્રમાણ 2/5, જૂનું 3/10, 10 × 20, 5 × 15 એટલે 5/50. સી છે એનું નવું પ્રમાણ 3/5, જૂનું 2/10, 10 × 30, 5 × 10 તો 20/50. તો લાભ છે 5/20. 5 વડે ભાગી નાખે તો 5 × 5, 5 × 20. તો લાભનું પ્રમાણ થાય 1/4. દાખલા નંબર 11. એ, બી અને સી 3/2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. સી નિવૃત્ત થાય છે. એ અને બીનું નવું નફા નુકસાનનું પ્રમાણ 7/5 છે. તો અહીંયા જૂનું અને નવું બે છે, ફક્ત લાભ લાવવાનો છે. તો લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું કરી દઈએ તો લાભ મળી જશે. તો એ, બી અને સી છે મિત્રો. જૂનું પ્રમાણ 3/2:1 તમને આપેલું છે. તો જૂનું પ્રમાણ છે 3/2:1 અને એ અને બીનું નવું પ્રમાણ છે 7/5. તો એ અને બીનું નવું પ્રમાણ છે 7/5. તો હવે લાભનું આપણે સૂત્ર મૂકી દઈએ છીએ.
તો લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. એનું નવું છે 7/12, એનું જૂનું છે 3/6. તો એનું નવું 7/12, જૂનું 3/6. તો 7/12 માં 3/6 કાઢો તો ચોકડી ગુણાકાર કરી દઈએ. 7 × 42, 12 × 36, 12 × 72. 42 માંથી 36 જાય તો 6/72 છે. બી છે એનું નવું પ્રમાણ 5/12 અને જૂનું છે 2/6. તો 6/35, 12×2 = 24, 12 × 72. તો 6/72 થશે. તો 6/72. તો લાભ થશે એ અને બી નું 6/6 નો મતલબ થાય 1/1. તો અહીંયા જૂનું પ્રમાણ પણ છે અને નવું પણ છે. તો લાભનું સૂત્ર મૂક્યું નવું માઇનસ જૂનું. હવે મિત્રો દાખલા નંબર 12 નો આપણે અભ્યાસ કરીએ છીએ. સમજવા લાયક દાખલો છે. તો જોજો રકમ શું કહે છે. એ બી અને સી 4/5/1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. બીની નિવૃત્તિ વખતે નીચે મુજબ પાઘડીની આમનું છે. યાદ કરો, કોઈ ભાગીદાર નિવૃત્ત થયા ત્યારે આપણે પાઘડીની આમનું કરીએ છીએ. જે ભાગીદાર લાભ લેનાર હોય એના ખાતે ઉધાર, તે નિવૃત્ત ખાતે જમા. તો લાભ લેનાર ખાતે ઉધાર, તેના આધારે કોણે કેટલો લાભ લીધો એ તમને મળી જશે. એના મૂડી ખાતે ઉધાર 6, સીના મૂડી ખાતે ઉધાર 4, તે બીના મૂડી ખાતે 10. તો જુઓ કેવી રીતે નવું પ્રમાણ મિત્રો આવે છે. તો જૂનું પ્રમાણ એ બી સી નું છે 4/5/1. હવે બી નિવૃત્ત થઈ ગયું તો બીનો હિસ્સો ખાલી પડશે. તો બીનો હિસ્સો 5/10. હવે બીની નિવૃત્તિથી લાભ કોણે લીધો પેલી એક આમનો જુઓ શું લખ્યું છે. એના મૂડી ખાતે ઉધાર 6,000, સીના મૂડી ખાતે ઉધાર 4,000. તો એના આધારે લાભ કેટલો લીધો એ મળશે. તો એના મૂડી ખાતે ઉધાર 6,000 અને સીના મૂડી ખાતે ઉધાર 4,000 છે. એ 6,000 છે અને સી 4,000 છે. યાદ છે મિત્રો, આપણે પાઘડીની આમનોંધ કરીએ છીએ કે લાભ લેનાર ભાગીદાર ખાતે ઉધાર. તો અહીંયા જે આમનોંધ આપી છે એમાં એના મૂડી ખાતે ઉધાર 6,000 છે, સીના મૂડી ખાતે ઉધાર 4,000 છે. તો એના આધારે લાભ દેખાશે તમને. 3 મીંડા કાઢી નાખીએ અને બંનેને 2 વડે ભાગી નાખીએ છીએ આપણે. તો 2 × 6 અને 2 × 4. તો એ અને સી એ 3/2 ના પ્રમાણમાં લાભ લેશે. હવે એને કેટલો લાભ મળ્યો, સીને કેટલો લાભ મળ્યો. તો બી નિવૃત્ત થયો, બીનો હિસ્સો 5/10 છે. એ અને સી 3/2 ના પ્રમાણમાં વહેંચી લેશે. તો 5/10 3/2 કરીએ તો એનો લાભ અને સીનો લાભ આવે.
ત્યારબાદ નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ વત્તા લાભ કરી દઈએ. તો લાવી દઈએ એનો લાભ, તો 5/10, બીનો ભાગ 5/10, એ અને સી 3/2 લાભ લે છે. તો 5/10 3/2 એટલે ગુણ્યા 3, 3 ને 2 5, 5 5 ઉડાડી દો તો 3/10. સી નો લાભ તો 5/10 ગુણ્યા 2/5, 5 5 ઉડી ગયા તો 2/10. તો એનો લાભ અને સી નો લાભ મળી ગયો. હવે નવું જોઈએ છે તો જૂનું પ્રમાણ વત્તા લાભ કરી દઈએ. તો જૂનું પ્રમાણ વત્તા લાભ, તો એ છે એનું જૂનું પ્રમાણ, તો એનું જૂનું પ્રમાણ 4/10 વત્તા એનો લાભ છે 3/10, 4 વત્તા 3 7/10. સી છે એનું જૂનું પ્રમાણ 1/10 વત્તા સી નો લાભ 2/10 તો 3/10. તો નવું પ્રમાણ મળી જશે. એ અને સી 7/3 મળી જશે. તો એ બી અને સી 3 ભાગીદારો. જૂનું પ્રમાણ 4/5, બી નિવૃત્ત થયો તો એનો હિસ્સો ખાલી પડશે 5/10. હવે બીની નિવૃત્તિથી લાભ લીધો છે એ અને સી, કેટલો લાભ લીધો છે પેલી આમનો ઉપરથી ખબર પડશે. એના મૂડી ખાતે ઉધાર 6000, સીના મૂડી ખાતે ઉધાર 4000. તો 6000 4000 3 મીંડા કાઢ્યા અને 2 વડે ભાગી નાખ્યા. 3 દુ 6, 2 દુ 4. તો બી નિવૃત્ત થયો તો એ અને સી એ લાભ લીધો છે 3/2. હવે એનો કુલ કેટલો લાભ મળ્યો? તો 5/10 ના 3/2, 5/10 ગુણ્યા 3, 3 ને 2 5, 5 5 ઉડી ગયા 3/10. સી નો લાભ તો 5/10 ગુણ્યા 2 ભાગ્યા 5, 5 5 ગયા 2/10. નવું પ્રમાણ બરાબર જૂનું વત્તા લાભ, એનું જૂનું 4/10 વત્તા એનો લાભ 3/10 એટલે 7/10. સી તો સી નું જૂનું પ્રમાણ 1/10 વત્તા લાભ 2/10 એટલે 3/10. તો નવું પ્રમાણ છે એ અને સી નું 7/3. તો નવું પ્રમાણ મળી જશે. હવે 13મું લઈએ છીએ ટુ. એ બી અને સી ડી 4/3/2/1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સી નિવૃત્ત થાય છે. સીની નિવૃત્તિ બાદ એ તેનો જૂનો નફાનો ભાગ જાળવી રાખશે. તો એ બી સી અને ડી છે. જૂનું પ્રમાણ 4/3/2/1 છે. હવે લખ્યું સી નિવૃત્ત થાય છે, પણ એક વધારાનો મુદ્દો છે કે એ જે છે એનો જૂનો જે નફાનો ભાગ છે એ જાળવી રાખશે. એ છે એમ કહે છે કે જે મારો જૂનો હિસ્સો છે એ જ મારો નવો હિસ્સો હોવો જોઈએ. તો ચલો જોઈએ. તો એ બી સી ડી
તો A, B, C અને D 4:3:2:1. હવે C નિવૃત્ત થયો. જો આગળ કશું ના લખ્યું તો C નિવૃત્ત થયો તો A, B અને D નું પ્રમાણ થાય 9. 4:3:1 દાખલો પૂરો થઈ જાય. પણ અહીંયા મુદ્દો એ છે કે C નિવૃત્ત થયો પણ A છે એ પોતાનો જૂનો ભાગ જાળવી રાખશે, તો એ પોતાનો હિસ્સો છોડવા તૈયાર નથી. તો હવે નવું પ્રમાણ જોઈએ છે. તો ભાગીદારી પ્રવેશમાં જે રીતે લાવતા તે રીતે તમારે લાવવું પડે. તો લાવીએ છીએ. ધારો કે પેઢીનો નફા ભાગ 1 હોય તો પેઢીનો નફા ભાગ 1 હોય એમાં A છે એ પોતાનો હિસ્સો ભવિષ્યમાં પણ જાળવી રાખવા માંગે છે. તો આપણે એનો હિસ્સો કાઢી નાખીએ છીએ અંદરથી. તો બાકીનો નફા ભાગ 1માંથી એનો હિસ્સો કાઢી નાખીએ. 4 ને 3 7 ને 2 9 10. તો એનો હિસ્સો આપણે જે 4 દશાંશ છે એમાંથી બાદ કરી દઈએ છીએ. તો 10 એકા 10, 10માંથી 4 જાય તો 6/10 થઈ ગયા. આ 6/10 કોના છે? એ B અને D ના રહેશે, કારણ કે C તો નિવૃત્ત થઈ ગયું છે. તો લાવી દઈએ નવું પ્રમાણ. નવું પ્રમાણ બરાબર બાકીનો નફા ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ. તો બાકીનો નફા ભાગ ગુણ્યા જૂનું કરીએ, કારણ કે A તો પોતાનો હિસ્સો જાળવી જ રાખવાનો છે. C નિવૃત્ત થઈ ગયું. તો વાત રહી B અને D ની. તો B છે બાકીનો નફા ભાગ છે 6 દશાંશ ગુણ્યા જૂનું. હવે જે જૂનું લઈએ એમાં ફક્ત B અને D જ રહ્યા. તો B ના 3 છે અને D ના 1 છે. તો B અને D નું પ્રમાણ થાય 3/1, કારણ કે C નિવૃત્ત થઈ ગયું એટલે એને ભૂલી જાઉં. અને એ તો પોતાનો હિસ્સો ભવિષ્યમાં બી જાળવી રાખવાનો, એને પણ ભૂલી જાઉં. તો રહ્યા B અને D 3/1 એટલે 3/4 કહેવાય. 6 × 18 10 × 40. D છે બાકી નફા ભાગ 6 દશાંશ અને D નું જૂનું 1/4. 6 એકા 6 10 × 40. હવે એને એટલા માટે લઈએ, એ ભલે નફા ભાગ જાળવી રાખશે પણ મિત્રો એના છેદ સરખા કરવા પડશે. એનો હિસ્સો 4 દશાંશ, તો 4 દશાંશ જ લખીએ. પણ હવે આના છેદમાં 40, આના છેદમાં 40, તો 40 લાવવા પડશે. તો 10 તો ઉપર નીચે 4 વડે ગુણી નાખીએ તો 40 થઈ જશે. તો ચોખ્ખું 16 10 40. તેના છેદ સરખા કરી દીધા. તો નવું પ્રમાણ A, B અને D એનું 16/40, B નું 18/40 અને D નું 6/40. આપણે નાના કરવા હોય તો આપણે ભાગી નાખીએ 2 વડે. તો 2 × 8 = 16, 2 × 9 = 18, 2 × 3 = 6. તો નવું પ્રમાણ થઈ જાય 8/9/3. તો A, B, C અને D 4 ભાગીદારો. જૂનું પ્રમાણ 4/3/2/1.
સી નિવૃત્ત થઈ ગયું, પણ મુદ્દો એ હતો કે એ છે એનો જે જૂનો ભાગ છે ભવિષ્યમાં પણ જાળવી રાખશે. તો એ એમ કહે છે કે જે મારો જૂનો ભાગ છે ભવિષ્યમાં પણ એ જ રહેવો જોઈએ. તો ધારો કે પેઢીનો નફા ભાગ 1 હોય, એમાંથી એનો 4 દશાંશ કાઢી નાખીએ. 10 એકા 10, 10 માંથી 4 એટલે 6 પોઈન્ટ 10. 9 પ્રમાણ બરાબર બાકીનો નફા ભાગ ગુણ્યા જૂનો. તો બાકીનો નફા ભાગ 6 દશાંશ, એનો જૂનો. તો હવે બી અને ડી જ રહ્યા. તો બાકી નફા ભાગ 6 દશાંશ, એ તો જૂનો ભાગ જાળવી જ રાખવાનો છે, એટલે રહ્યો બી અને ડી 3/1. તો ગુણ્યા 3, 3 + 1 4, 6 તરી 18, 10 ચોક 40. ડી બાકીનો નફા ભાગ 6 દશાંશ, ડીનો ભાગ છે 1/4. તો 6 એકા 6, 10 ચોક 40, 6/40. એનો નફા ભાગ જાળવી રાખશે, પણ આપણે ફક્ત એના છેદ સરખા કરી દઈએ છીએ. તો એનો જે ભાગ છે 4 દશાંશ, 40 લાવવા છે તો 4 વડે ગુણ્યા ઉપર નીચે. ચોખ્ખું 16, 10 ચોક 40. તો એ બી અને ડીનું નવું પ્રમાણ 16/18/6. 2 વડે ભાગે 2 × 8 = 16, 2 × 9 = 18, 2 તરી 6. તો નવું પ્રમાણ બની જશે 8/9/3.